દોરડા અહીંયા બળદનું રૂપક આપવામાં આવ્યું છે. મેટાફોર. બળદ છે કોણ? માયા અત્યારે બળદ કોણ છે? આપણે કોણ છીએ? આ સંસારનું ગાડું ખેંચે છે. We have to take whole responsibility as a whole. Don't try to blame Jeev, don't try to blame soul, don't try to blame body, don't try to blame the world. Just you and you is a responsible. દોરડા કોણ છે? આપણે એઝ અ હોલ. ટેક ઇટ એઝ અ હોલ. અને શું કહે છે અહીંયા? દોરડા માં મૂકે તારી ધૂસરી. ધૂસરી એટલે શું? જે આડો દંડો હોય, બે બળદ હોય, બે બળદનું ગાડું હોય અને જેના ઉપર આમ આડો દંડો હોય અને નીચે જોતર હોય. જોતર હોય એટલે તે બળદનું ગાડાનું એનું જે નેક હોય એને ટાઈ કરેલી હોય અને તે ચામડાનું હોય એને જોતર કહેવાય. એટલે બળદને શેનાથી બાંધેલો છે? જોતરથી. ગાડાના ધૂસરી ઉપર, ધૂસરી એટલે આડું લાકડું જે હોય તે, એના ઉપર બળદને આમ ટાઈઅપ કરેલો છે. એટલે બળદ ધૂસરીથી છૂટો થઈ શકતો જ્યાં સુધી જે ઉપર ચલાવવા વાળો છે એની મરજી ત્યાં સુધી બળદને દોડવાનું જ છે. ગમે થાકીએ તો દોડ વિચારે એની મરજી જ નથી. એ નીચે ઉતરે, જોતરું છોડી નાખે, ધૂસરી ઊંચું કરી લે ગાડા નામ, એટલે બળદ નીચે થઈને આમ નીકળી જાય. ધીસ ઇઝ ધ પ્રોસેસ બળદ ગાડાની. અહીંયા શું કહે છે આપણને? દોરડા માં મૂકે તારી. બે રિસ્પોન્સિબિલિટી છે. આપણે એક તો મટીરિયલ વર્લ્ડમાં આવ્યા છે એટલે મટીરિયલિસ્ટિક રિસ્પોન્સિબિલિટી. સેકન્ડ રિસ્પોન્સિબિલિટી is and the greater responsibility spirituality. Spiritual responsibility. આપણી જે રિસ્પોન્સિબિલિટી સ્પિરિચ્યુઅલ રિસ્પોન્સિબિલિટી લઈને આપણે આવ્યા છે. બરાબર? એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો આ રિસ્પોન્સિબિલિટી થઈ આપણી. આપણે જ્યારે તારતમ લીધો ત્યારે આપણે શું કમિટમેન્ટ આપ્યું? એ સત્યવાણી મત કે લેવું જોઈએ ઇનકો इन सार में कई सत्सु सो मैं निर्णय करूं ये सुख देऊं ब्रह्म सृष्टि को तो मैं अंगना. આપણે એક જગ્યાએ બીજી રિસ્પોન્સ જાતે લઈ લીધી પછી આપણે હે આપણે એક રિસ્પોન્સ લઈને આવેલા એ જગ્યાએ બીજી બી લઈ લીધી આપણે સાથે. આ રિસ્પોન્સિબિલિટી તારતમ જ્યારે મળ્યો ત્યારે આપણે શું કરી? આ જવાબદારી લીધી. આ વચનબદ્ધ થયા આપણે તારતમ લીધો ત્યારે કે મને જે સત્યવાણીમાંથી જે સુખ મળશે એ સુખ હું एज अ सोल ये सुख देव ब्रह्म सृष्टि को तो मैं अंगना. આ દાવો આપણે લીધો અને વચનબદ્ધ થયા, પ્રતિજ્ઞાબદ્ધ થયા. એટલે સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી કઈ આપણી? આપણે જગાવવાની બીજા જગાવવાની. જાગો જાગો ને મારી સંગે ચાલો. ક્યાં ચાલો? જગાવવા ચાલો. અત્યારે માયા અને શું કે છે? મહામતી મૂલ મિલાવે મલિયા ઇન્દ્રાવતી અઢળક ઢળિયા. ઇન્દ્રાવતી એવા ફિદા થઈ ગયા કે વાહ ભાઈ વાહ કેવું પડે, મારા સુંદર સાથે મારો કોલ ઝીલ્યો. કે જે પાથ ઉપર મેં ચાલીને બતાવ્યું, ઇન્દ્રાવતીજીના દામ્રદેથી વાણીનું અવતરણ થયું, પણ મીરાજીની બોડીને આ દુનિયાવી કષ્ટો કેટલા પડ્યા છે. શ્યામાજી રૂહલ્લાએ દેવચંદ્રજીનું કલેવર ધારણ કર્યું, કેટલી તકલીફો પડી છે. કોદાળ એ વિચાર કર્યો છે કે 55 ડિગ્રી રણની અંદર ટેમ્પરેચરની અંદર 14 વર્ષની ઉંમરે ઉમરકોટથી ભુજનું 250 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. કેટલું? 250 કિલોમીટરનું ડિસ્ટન્સ 14 વર્ષની ઉંમરે અને અનનોન જગ્યા. કેવી છે ખબર નથી, હાથમાં જીપીએસ નથી.
અને ઘરેથી માત્ર ને માત્ર 3 પ્રશ્ન. કેવા 3 પ્રશ્ન? मैं कौन मैं कौन, कहाँ से आए, कहाँ से आई है, कहाँ गया कहाँ है मेरा, આટલી 3 પ્રશ્નોનું જે બેટા कसम की બરાબર છે. મેં કોણ, કહાં સે આયા, કહાં હે મેરા, करता है તો આનો મારે જવાબ જોઈએ છે. એના માટે पता नहीं क्या અનનોનને નોન કરવા નીકળે છે. આપણી યાત્રા પણ શું છે? અનનોનને નોન કરવું. જે જણાતું નથી जागो जगाओ એને જાણવું. જે જણાતું નથી સામાન્ય રીતે એને શું કરવું આપણે? જાણવું. અનનોનને નોન કરવું. દેવચંદ્રજીની યાત્રા પણ એ છે, મીરાજીની યાત્રા પણ એ છે. અને આપણે વિચાર એ પણ કરીએ કે હિન્દુસ્તાનની યાત્રા તો એમને કરી 5-6 હજાર માઇલની, પણ અરબની યાત્રા અને બસરા સુધી. બસરા ઈરાકમાં આવ્યું. બસરા ક્યાં આવ્યું? ઈરાકમાં. નકશો ખોલીને જરા જોજો प्लेन भी नहीं आता કે કેટલું બધું દૂર છે આ બધું ડિસ્ટન્સ. ખાલી બોલીએ આપણે કે રાજાનો બાદશાહનો પલ્લો ઝાટકવા માટે, ન્યાય માગવા માટે એ ક્યાં ગયા? બસરા ગયા. હવે બસરા જો નકશામાં જુઓ તો તમને થાય ઓ બસરા ગયા. तो भाई દેવચંદ્રજી જેમ રણમાં મુસાફરી કરી એમ એમણે પણ રણમાં મુસાફરી કરીને ક્યાં પહોંચ્યા? बस બસરા. અને તે પણ એ જમાનાના મુસલમાન બાદશાહ સામે. આજના આ ટેરરિસ્ટો સામે આપણે નથી ઉભા રહી શકતા. આખી દુનિયા જેનાથી ત્રાસી ગઈ છે એવા શાસનની અંદર એને જઈને કે હે બાદશાહ જરા ઉભા રહો, મારો ન્યાય કરો. આવી હિંમત કરવી એ જો આ દાવો હોય કે મારે દેવચંદ્રજી મહારાજનો જે આદેશ છે કે મારે ખેતાભાઈનું ધન સુંદર સાધની સેવા અર્થે અરબસ્તાનથી નવતનપુરી લઈને જવાનું છે. એક જ લીટીનું આ વાક્ય કે જાઓ મીરાજી, ખેતાભાઈનું ધન સુંદર સાધની સેવા માટે લઈને આવો. આ જ રિસ્પોન્સિબિલિટી કે બીજી? बस દોરીડા मामू के માં મૂકી તારી. તારે બસરા જવું પડે તો બસરા જા, जा जाओ તારે જ્યાં જવું હોય તો જા, तो आ काम को હબસામાં જવું હોય તો હબસામાં જા, જેલમાં જવું હોય તો જેલમાં જા. पंद्रह આ ઔરંગઝેબના દરબારમાં 12 સુંદર સાથને મોકલવાના. આ ટેરરિસ્ટના ત્યાં ટેરરિસ્ટનો કમાન્ડર, या ટેરરિસ્ટનો કમાન્ડર એના ત્યાં 12 સુંદર સાથને લઈને મોકલવાના औरंगजेब અને સંદેશો, હક સંદેશો આપવાનો. देखिए छोटू का આ જો કમિટમેન્ટ ના હોય કે દોરીડા मामू के માં મૂકે તારી. આપણા જીવનની અંદર પણ જે સ્પિરિચ્યુઅલ રિસ્પોન્સિબિલિટી આપણને મળી છે, રિસ્પોન્સિબિલિટી એટલા માટે કહું છું કે આપણે કમિટમેન્ટ કર્યું છે કે ભાઈ એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના. સો બેઝિકલી વી ઓલ હેઝ ટુ કોન્ટ્રીબ્યુટ લિટલ બીટ લિટલ. એવું નથી કે મારે કરવાથી શું થશે, મારે કરવાથી શું થશે એ વિચાર કે એ જજમેન્ટ લેવાની આપણે જરૂર નથી. નેવર થિંક લો, જસ્ટ કોન્ટ્રીબ્યુટ. જંગલમાં આગ લાગી હોય, ઓકે, અને બધા દોડ્યા આગ બુઝાવવા માટે નજીકના તળાવમાંથી, બરાબર છે. ત્યારે એક ચીડિયા નાની એને પણ થયું હું કોન્ટ્રીબ્યુટ કરું, એટલે એણે પણ આમ પાકોમાં પાણી લઈને આમ કર્યા કરે. તે વાંદરા વાસતા હતા. વાંદરાઓ કહે છે કે આ પાગલ છે, આનાથી કે શું આગ ઓલવવાની નથી તારાથી. એને બેસી રહેલા. બીજા બધા આગ ઓલાવવા લાગી ગયા. એ હસતા હતા, દાંત કાઢતા હતા. આગ તો બુઝાઈ ગઈ. હવે વાંદરાઓનું નામ શેમાં આવશે? જોવામાં, કે તમાશો જોવે છે. અને ચીડિયાનું નામ શેમાં આવશે? કોન્ટ્રીબ્યુશનમાં આવશે. કે એને કોન્ટ્રીબ્યુટ કર્યું. ઇમ્પોર્ટન્ટ ઇઝ કોન્ટ્રીબ્યુશન. ઇમ્પોર્ટન્ટ ઇઝ કોન્ટ્રીબ્યુશન. જે અક્ષરાતીત પરમાત્મા માત્ર એમના હુકમની શક્તિ દ્વારા અક્ષર અને અક્ષરથી વિષ્ણુ, ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ
એમાંના વિષ્ણુનો આવિષ્કાર થાય છે જેલની અંદર, કૃષ્ણના તનની અંદર, અને તે વખતે જેલના દરવાજા ઉઘડી જાય, ઉઘડે છે ને? અને જમનાજી પણ રસ્તો કરી આપે. કરી આપે છે, ઉપર નાગને લઈ જાય. ત્યારે અક્ષરાથી તૈયાર ઘડી અમદાવાદની જેલની અંદર હોય અને જેલના દરવાજા ના ખોલે એવું બને ખરું? પણ અહીંયા શોભા કાનજીભાઈને આપવાની છે. અહીંયા શોભા કોને આપવાની છે? કાનજીભાઈ. કે કાનજીભાઈ એ વખતે એ ઘડીએ શું કરે છે? કાનજીભાઈ થયા કુરબાન. કાનજીભાઈની કુરબાની જે છે એ દોરડા માં મૂકે તારી दूसरी, कुर्बानी का नाम सुन उलसद मोमिन, पीछे होते जो मोमिन दौड़ लिया तीन संग. આ બધા એવા માઇલસ્ટોન ઉભા કર્યા છે ને કે આપણા ગાભા નીકળી જાય. કાનજીભાઈ જે માઇલસ્ટોન ઊભો કર્યો એ માઇલસ્ટોન સુધી આપણે પહોંચવું હોય તો હોપી જવાય કે ના હોપી જવાય? બટ વી હેવ ટુ રન. વાણીમાં શું કે દોડ શકો છો દોડ્યો, આયા છો અવસર. આ તો તમને અવસર મળ્યો છે. ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી, ઇટ્સ અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. દોડ શકો છો દોડ્યો, આયા છો અવસર. ફુરમાન મેં ફુરમાયા, આયા છો આખિર. આખરમાં તમને ઓપોર્ચ્યુનિટી મેં આપી, એ અવસર આપ્યો. નાઉ કોન્ટ્રીબ્યુટ. ડોન્ટ ટેક જજમેન્ટ અબાઉટ યોર સેલ્ફ and go to the low esteem of yourself. કે હું શું કરી શકું? You can do lot better. Contribution is important. ધની જી કો પ્રેમ ભાવે, પ્રેમ વિના ઓર કછું ના સુહાય. રાજીના કામમાં આપણે પ્રેમથી વળગીએ કે તમે કરાવો, અમે કરીએ. જે કંઈ કરી શકાય અમારાથી કરીએ. પણ કરીશું તારે આપણું નામ પેલી પંગતમાં આવશે ને, ચીડિયાની પંગતમાં. નહીં તો વાંધો નહીં કરીએ તો વાંદરાની પંગતમાં આવશે. કાં તો કશું ના કર્યું, મસ્તી કરી આખી જિંદગી. એટલે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને ગમે તેવા સંજોગોમાં આપણે